આજે વર્તમાન સમયમાં આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારીને લઈને વિશ્વવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. આજનો મનુષ્ય સ્વાસ્થ્યની સુખાકારી અને આરોગ્ય વિશે સજાગ બન્યો છે. તેના માટે તે વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરતો થઈ ગયો છે. પરંતુ આપણા મનમાં પ્રશ્ન એ ઉદ્ભવે કે આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી એ બંને એક શબ્દો છે કે અલગ અલગ? પરંતુ આ બંને શબ્દો અલગ અલગ છે. ઘણીવાર લોકો તેને એકબીજાના બદલામાં વાપરતા હોય છે. પરંતુ જે વ્યક્તિ પાસે સારું આરોગ્ય હોય તેની પાસે સ્વાસ્થ્યની સુખાકારી ન હોય, અને જેની પાસે સ્વાસ્થ્યની સુખાકારી હોય તેની પાસે સારું આરોગ્ય ન હોય. તેથી આ બંને શબ્દો અલગ અલગ છે, તેના અર્થ પણ અલગ અલગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ આરોગ્યની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ. અને સુખાકારીની વ્યાખ્યા આપતા કહ્યું છે કે વ્યક્તિ અને વ્યક્તિ જૂથોના આરોગ્યની શ્રેષ્ઠ સ્થિતિ. એટલે આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી આપણા માટે ખૂબ જરૂરી છે. તેથી આજે રોજ ગજેરા ટ્રસ્ટ પરિવાર અને ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણ દ્વારા આ સુંદર ટોક શો નું આયોજન કરેલું છે, જેમાં આપણે બાળકોના આરોગ્ય અને તેની સ્વાસ્થ્યની સુખાકારી વિશે ચર્ચા કરીશું. ખાસ કરીને તેની શારીરિક અને માનસિક પરિસ્થિતિઓ વિશે ચર્ચા કરીશું, જેના માટે અહીં બે મહાનુભાવો ઉપસ્થિત છે. તો તેનો અને આપ સૌનો હું આ ટોક શોમાં હાર્દિક સ્વાગત કરું છું. અને હવે મારી સહ વિદ્યાર્થીની કાવ્યાને હું વિનંતી કરીશ કે તે આ મહાનુભાવોનો પરિચય આપે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના સમયમાં કોઈ પણ માતા પિતાને મૂંઝવતો પ્રશ્ન હોય તો તેમના બાળકોના સ્વાસ્થ્યને લગતો હોય છે. તેઓ હંમેશા પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને સજાગ રહેતા હોય છે. તેમ છતાં આજે બાળકોમાં કેટલીક એવી બીમારીઓ જોવા મળે છે જેના કારણે માતા પિતા મુશ્કેલીમાં મુકાય છે. તો આવા જ વિષયને કેન્દ્રમાં રાખી બાળકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી વિશે વિગતે ચર્ચા કરવા માટે આપણી વચ્ચે બે વિશિષ્ટ પ્રતિભાઓ ઉપસ્થિત છે. તો હું તેમનો ટૂંકો પરિચય આપીશ. આપણી વચ્ચે જે પહેલા તજજ્ઞશ્રી ઉપસ્થિત છે તેમનું નામ ડોક્ટર જયેશ સાંગાણી સાહેબ છે, જેઓ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ એટલે કે બાળકોના રોગોના નિષ્ણાત છે. તેઓ પેડિયાટ્રિક્સમાં DNB ની ડિગ્રી ધરાવે છે. તો તેમણે ભારતની શ્રેષ્ઠ મેડિકલ કોલેજ એમ્સ ન્યૂ દિલ્હીમાંથી નિયોનેટોલોજીનો કોર્સ કર્યો છે. આ ઉપરાંત તેમણે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કર્યો છે. તો સર ખાસ પ્રિવેન્ટિવ હેલ્થમાં માને છે, એટલે કે આપણે બીમાર પડીએ અને દવાખાને જઈએ તેના કરતાં આપણે બીમાર જ ના પડીએ તેના માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એટલે પ્રિવેન્ટિવ હેલ્થ. અને આપણી વચ્ચે જે બીજા તજજ્ઞશ્રી ઉપસ્થિત છે તેમનું નામ ડોક્ટર મિલન કુમાર સોજિત્રા સાહેબ છે, જેઓ મગજ અને જ્ઞાન તંતુના નિષ્ણાત છે. આ ઉપરાંત તેમને મેડિકલ સાયન્સ અને ન્યુરોલોજીકલ સાયન્સ માટે ડોક્ટર રામચંદ્ર એન મૂર્તિ ફાઉન્ડેશન તરફથી ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. તો ચાલો બાળકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને આપણે તેમને થતા શારીરિક અને માનસિક રોગો વિશે જાણકારી મેળવીએ, તેમજ તેને અનુરૂપ અસરો અને તેની બાબતો વિશે માહિતી મેળવીએ. તો મિલન સર, આપને જ મારો પહેલો પ્રશ્ન છે કે આરોગ્ય એટલે શું? સૌથી પહેલા તો આપણે જે વાત થઈ, બેને જેમ કીધું કે WHO એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ એવું કીધું કે આરોગ્ય એટલે કે તમારી ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ. એટલે તમારું ફિઝિક્સ સારું હોવું જોઈએ, માનસિક પરિસ્થિતિ સારી હોવી જોઈએ અને સોશિયલ રીતે, સામાજિક રીતે તમે વેલબિંગ હોવા જોઈએ. કોઈ બીમારી જો ના હોય, કોઈ બીમારી જ ના હોય અને તમે હેલ્ધી છો એવું નથી. બીજી મહત્વની વાત એવી છે કે આરોગ્યમાં ક્યાંય બી વેલ્થ ઇમ્પોર્ટન્ટ નથી, સંપત્તિ કેટલી છે એ અગત્યની નથી. ઓનલી 3 થિંગ્સ: ફિઝિકલ, સોશિયલ એન્ડ મેન્ટલ વેલબિંગ હોય તો તમારી આરોગ્ય સારી છે એવું કહેવાય. તો સરે આપણને આરોગ્ય વિશે ખૂબ જ સરસ એવી જાણકારી પ્રદાન કરી. તો સર, આ બાબતે જ મારો તમને પ્રશ્ન છે કે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય એટલે શું? શારીરિક સ્વાસ્થ્ય મતલબ આપણું કે ફિઝિક્સ, આપણું સિમ્પલ ભાષામાં કહીએ તો BMI કહેવાય, બોડી માસ ઇન્ડેક્સ. એ કોઈ બી વ્યક્તિ હોય એની હાઈટ અને એનું વજન, એનો એક ફોર્મ્યુલા છે. ઘરે બેઠા બેઠા બી આપણું ફિઝિક્સ કેવું છે એ આપણને ખબર પડે. ધારો કે કોઈ વ્યક્તિની વજન 100 કિલો છે અને એની હાઈટ આપણે 2 મીટર એપ્રોક્સિમેટ માની લઈએ, તો એના વજનના ભાગ્યા જે એની હાઈટ છે એના મીટર સ્ક્વેર કરવાના. ધારો કે 2 મીટર છે તો 100 ભાગ્યા 4 એટલે કે 25 આવે. તો આ ફોર્મ્યુલા BMI તમારો 25 છે. તો BMI એવું કહે છે, આ WHO જેવું કહે છે કે 18.5 થી નીચે હોય તો તમે અંડરવેઇટ છો, 18.5 થી 24.9 સુધી
આઈડિયલ કહેવાય. BMI આઈડિયલ એટલે કે તમારું ફિઝિક્સ છે એ આઈડિયલ છે. 25 થી 29 સુધી એ તમે ઓવરવેઇટ છો અને 30 ઉપર જાય એટલે કે ઓબેઝ છો. સો ફિઝિક્સ એટલે કે તમારું BMI કેટલું કંટ્રોલમાં છે. સેકન્ડ થિંગ મેન્ટલ હેલ્થ, કે મેન્ટલ હેલ્થ એટલે કે તમારી માનસિક પરિસ્થિતિ કેવી છે. મેન્ટલ હેલ્થમાં તમારું ઇમોશન, તમારા થોટ પ્રોસેસ કેવા છે, કોઈ બી ઇવેન્ટ બને એમાં તમે કેવી રીતે વિચારો છો, કેવી રીતે એક્ટ કરો છો અને કેવી રીતે એને જુઓ છો, એ મેન્ટલ હેલ્થ. એટલે બંને વસ્તુ અલગ છે. સોશિયલ હેલ્થ એ મેન્ટલ હેલ્થમાં જ આવે છે. સો આ બંનેનો ડિફરન્સ છે. તો સર દ્વારા આપણને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય તેની સારી એવી જાણકારી મળી. તો જયેશ સર, આપ તો બાળકોના નિષ્ણાત છો, તો હવે મારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે બાળકોના સ્વાસ્થ્યનું શું મહત્વ છે અને તેઓ પુખ્ત વ્યક્તિ કરતા કેવી રીતે અલગ પડે છે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. આજે આપણે ગજેરા વિદ્યાભવન સ્કૂલમાં આવ્યા છીએ અને હું બાળકોનો ડોક્ટર છું. તો બાળકો માટે વધારે ઇમ્પોર્ટન્સ રાખીને બાળકોને સારી રીતે સમજવા અથવા તો બાળકો એડલ્ટ એટલે કે આપણા બધા મોટી ઉંમર કરતાં કેવી રીતે અલગ પડે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એનું ઇમ્પોર્ટન્સ સમજીશું તો જ એને લગતી કોઈ સજેશન કે ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. સૌથી પહેલી વાત આપણને બધાને ખબર છે કે નાના બાળકો એમના પ્રોબ્લેમ બોલી કે એક્સપ્રેસ નથી કરી શકતા, કહી નથી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા. સાહેબે વાત કરી એમ એ ફિઝિકલ હોય કે મેન્ટલ હોય. ફોર એક્ઝામ્પલ, ફિઝિકલ ડિઝીઝની વાત કરીએ, કોઈ એક નાનું બાળક 3 વર્ષનું છે અને એના હૃદયમાં કાણું છે, તો બાળક તો એવું નહીં કહી શકે કે આ હૃદયના કાણાના કારણે મને શ્વાસમાં તકલીફ પડે છે. બાળક એ નથી બોલવાનું. એની સામે કોઈ એડલ્ટ પેશન્ટ હોય, મોટી ઉંમરના હોય, એને કંઈ પણ પ્રોબ્લેમ હશે, પેઇન હશે, શ્વાસની તકલીફ થતી હશે કે કંઈ પણ હશે તો એ એક્સપ્રેસ કરશે તો એનું વહેલી તકે આપણે ઓળખી શકશું, ડાયગ્નોસિસ થઈ શકશે. એટલે ખાસ બાળકો ફર્સ્ટ આ રીતે અલગ પડે છે કે એમના પ્રોબ્લેમ બાળકો એક્સપ્રેસ નહીં કરી શકે. એવા સમયે વાલીની, આપ સૌની અને એઝ અ ડોક્ટર આપણી રિસ્પોન્સિબિલિટી વધે છે કે બાળકોને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ, એમને સારી રીતે સમજવાની કોશિશ કરીએ. બીજી વસ્તુ બાળકો કઈ રીતે અલગ પડે છે એ છે કે બાળકોનું એજ છે ને એ ગ્રોઈંગ એજ કહેવાય. બાળકને ગ્રોથ અને ડેવલપમેન્ટમાંથી નાનામાંથી મોટામાં થવાનું છે. 10 કિલો વેઇટ હોય તો 10 માંથી એને 30 સુધી પહોંચવાનું છે. પ્લસ બાળકોનો ચાઇલ્ડહુડ ફેઝમાં એના બોડીના તમામ ઓર્ગન સિસ્ટમ ફુલ્લી ડેવલપ નથી હોતી. એટલે આવી ડેવલપિંગ, નાનો છોડ હોય કેમ નાનામાંથી મોટો થતો હોય, આ ડેવલપિંગ ઓર્ગન કે સિસ્ટમમાં કોઈ ડિઝીઝ થાય તો એ બાળકને લાઈફ લોંગ એની કન્સિક્વન્સીસ ભોગવવી પડતી હોય છે. હું એક એક્ઝામ્પલ આપું કે બાળકોને તાવ આવતો હોય તો મગજનો તાવ, જેને અમારી ભાષામાં મેનિન્જાઇટિસ કહેવાય, બીજી બીમારી આંચકી, તો આવી બીમારી જ્યારે મોટી વ્યક્તિમાં થાય છે તો કદાચ એટલી બધી એની સિક્વલી કે કન્સિક્વન્સીસ નહીં આવે. હાઇપોગ્લાયસેમિયા એટલે શરીરમાં શુગર ઓછું થઈ જવું, તો આવા તો ઘણા પ્રકારની બીમારી બાળકોને મોટામાં થાય છે. પણ મોટા એડલ્ટ વ્યક્તિને એટલું બધું સફર નથી કરવું પડતું. પણ બાળકને થતી આવી નાની પણ બીમારી જો આપણે ડાયગ્નોસિસ ના કરી શકીએ, વાલી અમારી સુધી પહોંચી ના શકે અથવા તો પહોંચે તો લેટ આવે, તો એ બાળકને એની લાઈફમાં ઘણું બધું ભોગવવું પડે છે. એટલે કે બાળકો એક્સપ્રેસ નથી કરી શકતા એટલે વધારે ઇમ્પોર્ટન્સ આપવું, અને બાળકોનો ગ્રોઈંગ ફેઝ છે એટલે એની નાનામાં નાની કોઈ પણ બીમારીને ઇઝીલી લઈને અંડર એસ્ટિમેટ કરવી નહીં. આ બે રીતે બાળકો બીજા કરતા અલગ પડે છે. તો સરે આપણને બાળકોના સ્વાસ્થ્ય અને પુખ્ત વ્યક્તિ અને બાળકોમાં શું ફેર છે તેના વિશે ખૂબ સારી માહિતી આપી. તો સર, હવે મારો પ્રશ્ન એ છે કે બાળકના આરોગ્ય ઉપર અસર કરી શકે તેવા પરિબળો કયા કયા છે? બહુ સરસ ક્વેશ્ચન. કારણ કે બાળકોની હેલ્થને ઇફેક્ટ કરતા ફેક્ટર આપણને ખબર હશે તો જ આપણે એના ઉપર વધારે ઇમ્પોર્ટન્સ રાખી શકીશું. આ ફેક્ટર આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ ક્યાંય કોઈ બુકમાં કે એવું નથી, પણ મારા 6 વર્ષની પ્રેક્ટિસમાં હું જે સમજી શક્યો છું કે જો બાળકને આપણે ઓવરઓલ હેલ્ધી રાખવું હશે તો 3 ફેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ફક્ત બાળકોને લાગુ નથી પડતા પણ આપણને પણ, એટલે કે કોઈ પણ વ્યક્તિને એ લાગુ પડે છે. એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાળકનું ન્યુટ્રિશન તો એડલ્ટ કરતા બાળકને પણ એટલું જ લાગુ પડે છે. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સરસાઇઝ, એટલે કે ફિઝિકલ એક્ટિવિટી. અને ત્રીજી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બાળકોને લાગુ પડે છે એ છે વેક્સિનેશન એટલે કે રસીકરણ.
સર, તમે આ પરિબળો વિશે હજી વધુ ડિટેલમાં માહિતી આપશો? ડેફિનેટલી આપણે એક બાય એક ડિસ્કસ કરીએ. સૌથી પહેલા આપણે વાત કરી હતી ન્યુટ્રિશન. ન્યુટ્રિશનમાં કહું તો ન્યુટ્રિશન બેલેન્સ હોવું જોઈએ. ન્યુટ્રિશન ઓછું હશે તો એને અંડર ન્યુટ્રિશન કહેવાશે. ન્યુટ્રિશન વધારે હશે તો એને લગતા બીજા ઓબેસિટી કહેવાશે. આ બંનેની કન્સિક્વન્સીસ ઘણી સિરિયસ પણ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બાળક અંડર ન્યુટ્રિશન હોય. અંડર ન્યુટ્રિશન એટલે કે એનું વજન અને ઊંચાઈ બાળકના ઉંમર સાથે કોરિલેટ ના કરતું હોય. જ્યારે બાળકને અંડર ન્યુટ્રિશન હશે તો અંડર ન્યુટ્રિશનના કારણે બાળકને વારંવાર ઇન્ફેક્શન થશે એટલે બાળક જમશે નહીં તો વધારે વેઇટ ઓછું થશે. તો આ એક વિશેષ સાયકલ બની જાય અને જે બાળકનું વજન ઓછું હોય એ વારંવાર બીમાર પડ્યા કરે. એટલે અંડર ન્યુટ્રિશન પોર્શન આ રીતે ઇમ્પોર્ટન્સ છે. એની ઓપોઝિટ સાઈડ જોઈએ કે બાળકનું વજન એજ કરતાં ઘણું વધારે છે તો ઓવરવેઇટ અથવા ઓબેસિટી કહેવાય. તો ઓબેસિટીની કન્સિક્વન્સીસ લેટર એજમાં હોય છે કે એ બાળકને ફ્યુચરમાં ડાયાબિટીસ થવાના ચાન્સ વધારે છે, એ બાળકને હાઇપરટેન્શનની બીમારી થવાના ચાન્સ વધારે છે. એટલે આ રીતે ન્યુટ્રિશન અંડર એન્ડ ઓવર બંને બાળકની હેલ્થને ઘણી સારી રીતે ઇફેક્ટ કરી શકે છે. એટલે ખાસ વાલીઓએ બાળકના ન્યુટ્રિશન પર પર્ટિક્યુલરલી લેસ ધેન 5 યર ચાઇલ્ડમાં બહુ જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અને જ્યારે પણ તમે બાળકોના ડૉક્ટરની વિઝિટ કરો છો ત્યારે ન્યુટ્રિશન રિલેટેડ એડવાઇસ લેતા રહો અને અમે ડેફિનેટલી અને રેગ્યુલરલી આપતા જોઈએ છીએ. બીજું ફેક્ટર આવે છે ફિઝિકલ એક્ટિવિટી. એજ સચ 5 વર્ષથી નાના બાળકોને કસરત કરો, દોડો, ચાલો એવી કહેવાની જરૂર નથી, પણ ફિઝિકલ એક્ટિવિટીનો કોન્સેપ્ટ આઈ મીન ટુ સે એ બાળકમાં કસરતની હેબિટ ડેવલપ કરવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રેગ્યુલર 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કંઈક સમ સોર્ટ ઓફ ફિઝિકલ એક્ટિવિટી રેગ્યુલર કરશે તો એ બાળક જ્યારે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષનું થશે ત્યારે એને બાળપણમાં જ આ હેબિટ ડેવલપ થયેલી હોય છે કે કસરત કરવી જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. અને આ હેબિટના કારણે જ એની હેલ્થ સારી રહેશે અને હેલ્થ સારી રહેશે તો એ સોસાયટીમાં એક રિસ્પોન્સિબલ સિટીઝન બનશે અને એક સારો નાગરિક બનશે. એટલે ફિઝિકલ એક્ટિવિટી મેં કીધું એમ એક્સરસાઇઝ કરાવવી એવું નહીં, પણ એક હેબિટના ફોર્મમાં ડેઇલી એને ડેવલપ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે બાળકોને લાગુ પડે છે, પ્રિવેન્ટિવ હેલ્થ કહો કે બાળકોના એડલ્ટ કરતાં બાળકને કઈ રીતે અલગ પાડે છે એ છે રસીકરણ. આપણી ગવર્મેન્ટ શેડ્યુલમાં પણ રસીકરણનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. આ રસીકરણનું ઇમ્પોર્ટન્સ સમજીને ગવર્મેન્ટ પણ ફ્રી ઓફ કોસ્ટ ઘણી બધી વેક્સિન આપે છે. આપણે કોવિડમાં પણ જોયું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કદાચ આખા કન્ટ્રીને ફ્રી ઓફ કોસ્ટમાં આ ડેન્જર ડિઝીઝ કોવિડની વેક્સિન ફ્રીમાં આપેલી છે. તો અહીંયા એક બે વધારે ક્લેરિફિકેશન કરવા માંગીશ કે ગવર્મેન્ટ તો એના તરફથી બધા એફર્ટ કરે જ છે. હેલ્થ સેન્ટરોમાં વેક્સિન અવેલેબલ છે એ તો મુકાવવી જ જોઈએ, પણ એ જ વેક્સિન પૂરતી નથી. ક્યાંક હજુ આપણી ગવર્મેન્ટનું બજેટ ઓછું પડે છે એટલે અમુક સિરિયસ ડિઝીઝ, ડેન્જર ડિઝીઝ છે એની વેક્સિન ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરોમાં અવેલેબલ નથી, અથવા તો એમના શેડ્યુલમાં નથી, અથવા તો એમના બજેટમાં નથી. ગવર્મેન્ટને આપવાની ઈચ્છા છે, ગવર્મેન્ટ રિકમેન્ડેશન કરે છે. ઓલ ઓવર ઇન્ડિયા લેવલે સરકારી અને પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનનું એસોસિએશન છે એ પણ રિકમેન્ડેડ કરે છે, પણ ક્યાંક અત્યારે હજુ આપણી ગવર્મેન્ટના બજેટમાં નથી એટલે એવા ડિઝીઝની વેક્સિન નથી આપતા. ફોર એક્ઝામ્પલ ન્યુમોનિયા. 5 વર્ષથી નાના બાળકોમાં ઓલ ઓવર ઇન્ડિયા જોઈએ તો બાળકોના ડેથ થવાના 2 રીઝન જોઈએ તો એમાંનું એક ન્યુમોનિયા છે. તો જો આ ન્યુમોનિયા ડિઝીઝની વેક્સિન આપશું તો બાળકને એ થવાના ચાન્સ ઘણા ઓછા થઈ જશે. અને એઝ ઓફ નાવ આ ન્યુમોનિયાની વેક્સિન કદાચ ગુજરાતમાં ગવર્મેન્ટ તરફથી હજુ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં નથી. દરેક વાલી મિત્રોએ ખાસ એક એશ્યોર કરવું જોઈએ કે મારા બાળકને ન્યુમોનિયાની વેક્સિન મળી છે કે નહીં. આવા તો ઘણા બધા ડિઝીઝ છે. ટાઇફોઇડ, કોઈ બાળકને જનરલી ટાઇફોઇડ છે ને 5 થી 15 વર્ષના બાળકોને થતો હોય તો જ્યારે સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડને ટાઇફોઇડ થાય તો એની સ્કૂલના ઇમ્પોર્ટન્ટ 8 કે 10 દિવસનો સ્ટડી બગડી શકે. તો જો ટાઇફોઇડની વેક્સિન આપી હોય તો એટલી ઇફેક્ટિવ છે કે 90 to 95% ટાઇફોઇડ થવાના ચાન્સ ઓછા થઈ જતા હોય છે. તો ટાઇફોઇડની વેક્સિન, એવી જ રીતે કમળાની વેક્સિન છે, અછબડાની વેક્સિન છે, ઇવન કેન્સર જે સર્વાઇકલ કેન્સરની વેક્સિન કહેવાય, 10 વર્ષથી ઉપરની ડોટર્સ એટલે કે દીકરીઓને જે વેક્સિન આપવાની હોય એ વેક્સિનથી સૌથી કોમન ઇન્ડિયાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર પછીનું કે આપણે સર્વાઇકલ કેન્સર રોકી શકીએ, એના 2 ડોઝ આપવા જોઈએ. તો આ ત્રીજું ફેક્ટર છે રસીકરણ, જે એડલ્ટમાં નથી અથવા એડલ્ટમાં એ
પ્રેક્ટિસિંગ સિનારીઓ નથી, પણ બાળકોમાં ખાસ વાલીઓએ એશ્યોર કરવું જોઈએ કે મારા બાળકને અત્યારે અવેલેબલ વેક્સિન બધી અપાયેલી છે કે નહીં, અને આ માટે જ્યારે પણ તમે પીડિયાટ્રિશિયનની વિઝિટ કરો ત્યારે સામેથી પૂછવાની હેબિટ કરો. સરે આપણને બાળકોના હેલ્થના પરિબળો જેવા કે ન્યુટ્રિશન, વ્યાયામ કરવો, રસીકરણ વગેરે વિશે વિસ્તૃત અને ખૂબ મહત્વની વાત કરી. આજે ઘણા બાળકો માનસિક બીમારીથી પીડાતા હોય છે, તો એ અંગે મિલન સર, આપને મારો પ્રશ્ન છે કે આ માનસિક બીમારી એટલે શું અને બાળકોમાં કેવા કેવા પ્રકારની માનસિક બીમારીઓ જોવા મળે છે? ખૂબ જ સારો સવાલ છે. હવે બાળકોમાં માનસિક બીમારી જે થાય છે એ એજ વાઇઝ થાય છે. ધારો કે બાળકનો બર્થ થયો તો સૌથી પહેલા તો એનું ઘણી વખત એનું ડેવલપમેન્ટલ ડિલે થાય, એને કારણે એનો જે બુદ્ધિ ક્ષમતા હોય એ ઘણીવાર ઓછી હોય, તો મેન્ટલ રિટાર્ડેશન એક છે. એનાથી આગળ વધો એટલે ઘણી વખત બાળકને જે ADHD નામની બીમારી કહેવાય, જે ચંચળ મગજ કહેવાય, કે એનું ફૂલ ફોર્મ છે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એટલે કે બાળકનું જે મગજ હોય એ એક જગ્યાએ સ્થિર ના રહે અને બાળક ભાગ કરે. ADHD એના ઉપર જઈએ તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવાય, કે જેમાં બાળક જે એના મિત્રોને બનાવી ના શકે અથવા તો એ સોશિયલી આઇસોલેટેડ રહે, એકલો રહે, એ રીતના બધી તકલીફો થાય. એનાથી આગળ વધો એટલે એન્ઝાઇટી ડિસઓર્ડર કહેવાય, કે જેને કહેવાય કે ચિંતા રોગ. બાળકને કંઈક ને કંઈક ડર લાગે. કોવિડના યુગમાં આપણે જ્યારે લોકડાઉન થયું તો એના કારણે બાળકો આઇસોલેટેડ રહ્યા, તો એને કારણે એને ડર લાગ્યો. ઘણી વખત આ એમ્બ્યુલન્સ છે કે જે કાંઈ બી કોવિડમાં જે બધા તપાસ માટે આવતા હતા તો એને લીધે ડરી ગયા, તો એના કારણે એને ચિંતા રોગ થયો કે ભાઈ મને બી લઈ જશે, અથવા તો એને ડર લાગે, એને ગભરામણ થાય, મૂંઝારો થાય, રડવા મળે, એને બી એવું થાય કે મને કંઈક થઈ જશે. એનાથી આગળ વધો ડિપ્રેશન કે ઉદાસી રોગ કહેવાય, કે ઉદાસી રોગમાં બાળક એમને એકલું બેઠું રહે, રડવા મળે, એને ઊંઘ ન આવે, ક્યાંય ગમે નહીં, વાંચવાનું મન ના થાય, યાદ ના રહે. એનાથી આગળ વધો તો બાળકને સ્કિઝોફ્રેનિયા ઘણી વખત બાળકોમાં રેર હોય પણ મોટી ઉંમરમાં વધારે થાય, કે એને શંકાની બીમારી ઉત્પન્ન થાય, એને અવાજો સંભળાય, ભણકારા સંભળાય, એ ટાઈપની બીમારી થાય. બાળકોમાં એ રેર છે, પણ જેમ જેમ ઉંમર વધે એડલ્ટમાં આ બીમારી વધે છે. તો આ બધી પ્રકારની બીમારી બાળકોમાં જોવા મળે. નાવ ડેઝ બાળકને એડિક્શન ડિસઓર્ડર મતલબ કે વ્યસન થઈ જાય છે. આઈધર ઇટ ઇઝ ઇન્ટરનેટનું વ્યસન હોય કે પછી તમાકુ, માવા, ગુટખા એનું વ્યસન. તો એ બી બહુ વધારે કેસો જોવા મળે છે. સરે આપણને માનસિક બીમારી કોને કહેવાય અને જુદી જુદી માનસિક બીમારીઓથી અવગત કરાવી, પરંતુ સર માનસિક બીમારી થવાના કારણો કયા હોય છે? એમાં સૌથી મોટું કારણ છે આજના સમયમાં કે સોશિયલ મીડિયા, વધારે પડતો મોબાઈલનો ઉપયોગ, વધારે પડતી બેઠાડું જીવન, માતા પિતાનું પેમ્પરિંગ, બાળકોને વધારે પડતું પેમ્પરિંગ કરે કે એને બહાર જવા ના દે, આ બધા પરિબળો અગત્યના. ઘણી વખત બાળકની બ્રેન કેમેસ્ટ્રી જે પ્રકારની હોય કે જેના કારણે જે ન્યુરોટ્રાન્સમીટર મગજમાં જોઈએ એ બનતા ના હોય, અથવા જોઈએ એટલા બનતા ના હોય, તો બી બાળકને બીમારી થાય. અથવા તો ઘણી વખત વારસાગત બી હોય, રેર કેસમાં ફેમિલીમાં મમ્મી પપ્પાને કોઈ બીમારી હોય તો બાળકને બી વારસામાં ઘણીવાર આવી હોય. તો સરે આપણને કીધું કે બાળકોના સ્વાસ્થ્યને ઇન્ટરનેટ પર હાનિકારક છે, અને સર મેં એવું સાંભળ્યું હતું કે રોગ પ્રતિકારક શક્તિ હોવાના કારણે પણ બાળકોના સ્વાસ્થ્યમાં ઘણી મુશ્કેલી આવી શકે છે. તો મારો સવાલ એ છે કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આપણે શું કરવું જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન. ખાસ કરીને લાસ્ટ 1.5 યરમાં કોવિડના કારણે બાળકોના વાલીમાં રોગ પ્રતિકારક શક્તિને લઈને ઘણા બધા ક્વેશ્ચન છે. એના માટે ડિમાન્ડના કારણે માર્કેટમાં ઘણા બધા ફેક્ટર પણ આવી ગયા છે. પણ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ એ કંઈ બહુ એવી મોટી બધી વસ્તુ એવી નથી કે એના માટે આપણે મોંઘા ટોનિક ખરીદવા અને મોંઘા ફ્રૂટ્સ ખવડાવીએ તો જ રોગ પ્રતિકારક શક્તિ વધે. મારી દ્રષ્ટિએ બેલેન્સ લાઈફ એ જ રોગ પ્રતિકારક શક્તિ વધારનારું એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બેલેન્સ લાઈફ કઈ રીતે? તો બાળકોમાં જોઈએ કે પૂરતી ઊંઘ લેતું હોય, સફિશિયન્ટ એની એજ પ્રમાણે 8 થી 12 કલાકની ઊંઘ હોય, બેલેન્સ ન્યુટ્રિશિયસ ડાયટ લેતું હોય, ઘરે બનાવેલું ફ્રેશ, એને જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ જોઈએ એ પ્રકારનો ફૂડ લેતું હોય, એની પ્રોપર ફિઝિકલ એક્ટિવિટી હોય કે એજ પ્રમાણે એ દિવસમાં 1, 2, 3 કલાક ઘરની બહાર જઈને આઉટડોર ગેમ કરતું હોય,
એ નોર્મલ સોશિયલાઇઝ થતું હોય, એના ફ્રેન્ડ સાથે રમતું હોય, ફ્રેન્ડ સાથે રમવાનો ટાઈમ મળતો હોય, રિલેટિવ સાથે નજીક અને ડિસ્ટન્સ આઉટ ઓફ સિટી, આઉટ ઓફ ફેમિલી હોય તો એમની સાથે એ કોન્ટેક્ટ કરી શકતું હોય, એની એ લાઈફ એન્જોય કરી શકતું હોય. આટલી વસ્તુ હોય તો મને નથી લાગતું કે એન્વાયરમેન્ટના કારણે બાળકની ઇમ્યુનિટી ક્યાંય ડાઉન થશે. કંઈક ફિઝિકલ એવા અમુક ડિઝીઝ હોય છે કે જેમાં બાળકની તાસીર કે બાળકના રોગના કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોઈ શકે, પણ કહેવાનો મિનિંગ એ છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોઈ મોટો ખર્ચો કરવો એવું જરૂરી નથી. ઓવરઓલ સ્ટુડન્ટ્સની લાઈફના ફેક્ટરને બેલેન્સ કરવાથી જ એની રોગપ્રતિકારક શક્તિ નોર્મલ જળવાઈ રહેશે. મિલન સર, આપે આગળ જે માનસિક રોગો વિશે વાત કરી તો તેના પરથી મને પ્રશ્ન થાય છે કે છોકરો કે છોકરી બંનેમાંથી કોણ માનસિક રોગોથી વધુ પીડાય છે? નાની ઉંમરમાં જોઈએ તો છોકરો કે છોકરી બંનેને ઇક્વલી હોય છે, પણ જેમ જેમ ઉંમર વધે એમ જો બાળકને જે છોકરાઓ છે એમાં મોટા ભાગે પેરેન્ટ્સ વધારે પડતા એને પેમ્પરિંગ કરતા હોય તો જો એ વ્યસનની લતે ચડે તો એને બીમારી વધારે થાય. તો જેમ જેમ એડોલેસન્ટ થાય એમ મેલમાં કે બાળકોમાં જે બીમારી છે એ વધે છે, અને ફિમેલ એટલી સમજુ હોય છે એટલે ઘણી વખત છોકરીઓમાં એ બીમારી ઓછી થાય. જેમ જેમ એડલ્ટ થાય એમ રિવર્સ થઈ જાય છે. એડલ્ટ થાય તો ફિમેલમાં વધી જાય છે, મેલમાં ઘટી જાય છે. એનું કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઘણી વખત મેરેજ થાય પછી બી ઘણા બધા ઇસ્યુ હોય એના લીધે થાય, સ્ટ્રેસના લીધે થાય, સ્લીપ ડિસ્ટર્બન્સ થાય એના લીધે બી બધી તકલીફો થાય. એક રિસર્ચ થયું છે એના માટે કે ભાઈ અમેરિકામાં એક સ્ટડી થઈ કે ભાઈ આ જે હસબન્ડ વાઈફ છે તો એ હસબન્ડ વાઈફમાં ઝઘડા કેમ થાય છે. તો એના માટે એક રિસર્ચ થઈ કે ભાઈ એ લોકોએ સ્ટડી કરી કે ભાઈ તો એણે 3 વર્ષ સુધી બધી સ્ટડી અલગ અલગ ઘરોમાં કરી. એ લોકોએ કન્ક્લુઝન એવું કાઢ્યું કે ભાઈ ફિમેલ છે એ ફિમેલને આખા દિવસમાં સવાર ઉઠે ત્યાંથી સાંજ સુધીમાં 60,000 થી 90,000 વર્ડ બોલવા જોઈએ. આખા દિવસમાં 60,000 થી 90,000 શબ્દો બોલે, અને મેલ છે તો એ 30,000 શબ્દો બોલે. તો શું થાય, સવારથી સાંજ સુધીમાં મેલ તો કામે જાય અથવા તો એના જે પ્રોફેશન જે કાંઈ બી કામ કરતો હોય ત્યાં એના 30,000 વર્ડ પૂરા થઈ ગયા, પણ ફિમેલના આજુબાજુમાં ગપ્પા મારીને 50,000 વર્ડ સુધી પહોંચી હોય, ત્યાં હજુ 10,000 થી 20,000 વર્ડ બાકી હોય. એટલે ઘરે આવે એટલે વાતચીત કરે, પણ મેલના વર્ડ પૂરા થઈ ગયા, એને લીધે ઝઘડા થાય. તો આ એક રીઝન છે. ના ઘણા બધા કારણો હોય, પણ આ એક રીઝન છે કે ફિમેલમાં એડલ્ટ થાય અથવા લેટ એજમાં ફિમેલમાં મગજની બીમારી વધી જાય છે, જ્યારે મેલમાં ઓછી હોય છે. બીજું કે ફિમેલમાં બેક પેઇન છે, સ્નાયુના દુખાવા છે, એ બધી વસ્તુ એમાં વધારે હોય છે, કેમ કે એને કામ કરવાનું હોય. હોર્મોનલ ઇમ્બેલેન્સ વધારે થાય છે, એના લીધે ફિમેલમાં વધારે. સો ઓવરઓલ ચાઇલ્ડમાં ઇક્વલ છે. એડોલેસન્ટ થાય મેલને વધારે થાય, કારણ કે વ્યસન છે કે પછી બધી એના ફ્રેન્ડ મિત્રો બધા સર્કલ એવું હોય એના લીધે એવું થાય. લેટ એજમાં ફિમેલ વધારે થાય છે. તો સરે આપણને જણાવ્યું કે માનસિક રીતે કોણ વધારે પીડાય છે. તો જયેશ સર, હવે મારો પ્રશ્ન છે કે બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય અને બાળકો બીમાર ન પડે તે માટે વાલીઓએ શું તકેદારી રાખવી જોઈએ? ઓકે, ઓવરઓલ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ ન્યુટ્રિશન, એક્સરસાઇઝ, ડાયટ એ બધું તો આપણે ફિઝિકલ એક્ટિવિટી એ બધું ડિસ્કસ કરી લીધું, રસીકરણ. પણ ખાસ કરીને છેલ્લા 1.5 વર્ષમાં આપણે જે ડિઝીઝ કોવિડથી સફર કર્યું છે એ ઇન્ફેક્શન છે. એમાં અમે એઝ અ પીડિયાટ્રિશિયન છેલ્લા 3 મહિનામાં જે રોગચાળો જોયો હતો એ આખો વાયરલ ઇન્ફેક્શનનો હતો. એટલે ખાસ અમે જોતા હોઈએ છીએ કે હોસ્પિટલમાં ઓપીડીમાં બાળકો આવતા હોય છે ને, એ જનરલી શરદી, ખાંસી, તાવ અને ઝાડા, બહુ મોટી કેન્સરની બીમારી ને એવી તો બાળકોમાં હોતી નથી. પણ રિપીટેડલી બાળકો અને વાલીઓને હોસ્પિટલે આવવાનું કારણ સામાન્ય ઇન્ફેક્શન હોય છે. તો બાળકને આ સામાન્ય ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન વારંવાર ના થાય એ વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો કોવિડ ટાઈમમાં આપણે બધા સારી રીતે સમજ્યા છીએ કે ઇન્ફેક્શન છે એ એકમાંથી બીજી વ્યક્તિને થતો ચેપી, ઇન્ફેક્શન ઇટસેલ્ફ ઇઝ અ ચેપ. તો ચેપી એકમાંથી બીજા વ્યક્તિને, એક બાળકમાંથી બીજા બાળકને રોગ ફેલાય છે. તો જે આપણે કોવિડ ટાઈમમાં જ શીખ્યા છીએ, એ કોવિડ પૂરતું ના રાખીને બીજા ઇન્ફેક્શનોથી પણ બચવા માટે
એ ન્યૂ નોર્મલની બધી હેબિટ આપણે ડેઈલી લાઈફમાં ફોલો કરતા રહીએ એ ઇમ્પોર્ટન્ટ છે. એ ફ્રિકવન્ટ હેન્ડ વોશ હોય, એ સેનિટાઇઝેશન હોય, એ સ્નીઝિંગની સારી હેબિટ હોય કે ભાઈ આપણે આપણા હાથમાં જ છીંક ખાવી, ઘરેથી બહારથી ગમે ત્યારે ઘરે આવીએ તો આપણે અને બાળકને હેન્ડવોશ કરવાની ટેવ પાડવાની. આપણા ઘરમાં કોઈ બાળક બીમાર હોય તો એને સોસાયટીમાં એટલા 2 કે 3 દિવસ પૂરતું બહાર રમવા ના મોકલીએ, અથવા તો આપણે સામેથી જ સમજીને સ્કૂલે ના મોકલીએ, જેથી બીજા અનેક બાળકોને એ નો ડાઉટ સામાન્ય શરદી જ છે પણ એ બીજા બાળકને ફેલાવે નહીં. એટલે કહેવાનું મિનિંગ એ છે કે બાળકોમાં કોઈ બહુ મોટી બીમારી નથી થતી, થાય છે એ શરદી ખાંસી થાય છે તો બાળકને ઘણું બધું ભોગવવું પડે છે. એટલે કોવિડ ટાઈમમાં આપણે જે નોર્મલ પ્રોટોકોલ શીખ્યા છીએ એને આપણે અને આપણા બાળકોમાં કાયમી માટે ફોલો કરવાની હેબિટ ડેવલપ કરીએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો સરે આપણને જણાવ્યું કે વાલીઓએ પોતાના બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ. તો સર આપ અમારા વાલીઓને એ પણ જણાવો કે તેઓ બાળકો સ્કૂલે જાય ત્યારે શું તકેદારી રાખવી જોઈએ અને બાળકોને શું સમજાવવું જોઈએ. યસ, વેરી ગુડ. ખાસ કરીને હવે જ્યારે છેલ્લા 2-3 મહિનામાં ફરીથી લાંબા ટાઈમ પછી સ્કૂલ જ્યારે ચાલુ થઈ રહી છે ત્યારે આપણે જેમ આગળ વાત કરી એમ જ ન્યૂ કોવિડ પ્રોટોકોલ આપણે ન્યૂ નોર્મલ જેને સમજતા થયા છીએ એનું ફોલો કરવું અને બાળક પાસે ફોલો કરાવવું. પહેલા 1.5 વર્ષ પહેલા આપણે એવું બાળકોને કહેતા કે આપણે શેર કરવું જોઈએ, આપણે નાસ્તો લઈ જઈએ તો શેર કરવાનું. હવે થોડો ટાઈમ ચેન્જ થયો છે, આપણે બાળકને સમજાવવું પડશે કે હવેથી આપણે શેર નથી કરવાનું. બાળકને ઉલટું લાગશે કે 1.5 વર્ષ પહેલા તો મમ્મી પપ્પા એવું કહેતા હતા કે આપણે નાસ્તો લઈ જઈએ તો સ્કૂલે બીજાને આપવાનો. હવે પાછા એ જ મમ્મી પપ્પા એવું કહે છે કે આપણે નાસ્તો આપણો જ કરવાનો, ફ્રેન્ડ છે એનો કરશે. તો બાળકને થોડું અલગ લાગશે, બાળક એક્સેપ્ટ નહીં કરી શકે. તો આવા સમયે પેરેન્ટ્સ જો બાળક સાથે ડિસ્કશન કરીને એને પ્રોપરલી એક્સપ્લેન કરીને સ્કૂલે મોકલશે તો બાળક એ સમજી શકશે અને સમજી શકશે તો એનો એક્સેપ્ટ કરી શકશે કે હા મારો ફ્રેન્ડ એનો નાસ્તો કરે છે, હું મારો નાસ્તો કરું છું. લાઈક તો શેરિંગ રિલેટેડ વસ્તુ છે. સેમ મેં આગળ વાત કરી એ જ બધી માસ્ક એઝ પર સ્કૂલ નોર્મ્સ, સેનિટાઇઝેશન, હેન્ડ વોશ, બુક્સ ને પેન્સિલ પણ અનનેસેસરી બને ત્યાં સુધી શેર ના કરવું. સ્કૂલ તરફથી ન્યૂ કોવિડ પ્રોટોકોલ છે બરાબર ફોલો થાય છે કે નહીં, એ રિલેટેડ કોઈ ઇસ્યુ છે તો સ્કૂલ ઓથોરિટીને ઇન્ફોર્મ કરવું. આ બધું ખાસ વાલીઓએ ટાઈમ લઈને બાળકો સાથે ડિસ્કસ કરવું, સમજાવવું અને સ્કૂલના કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. સરે આપણને ખૂબ જ મહત્વની એવી માહિતી આપી. તો સર આપને જ મારો પ્રશ્ન છે કે બાળકોમાં માનસિક વિકાસ અને આત્મવિશ્વાસ વધે તે માટે શું કરવું જોઈએ? અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણે શરૂઆતમાં સાહેબે સમજાવ્યું કે હેલ્થના 2 એસ્પેક્ટ છે, એક ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ. હવે તમને કે મને કોઈ પૂછે કે આ બંને હેલ્થમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ શું, ફિઝિકલ હેલ્થ કે મેન્ટલ હેલ્થ, તો હું સાહેબ સાથે એગ્રી છું કે મેન્ટલ હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ફિઝિકલ હેલ્થ. અને આપનો ક્વેશ્ચન કદાચ મેન્ટલ હેલ્થના પર્સ્પેક્ટમાં જ છે. પર્ટિક્યુલરલી જ્યારે આપણે બાળકોની મેન્ટલ હેલ્થ વિશે વાત કરીએ છીએ તો સાહેબે જેમ સમજાવ્યું કે સિઝોફ્રેનિયા અને ડિપ્રેશન જેટલું એડોલેસન્ટ કે મોટી ઉંમરનામાં થાય છે એડલ્ટમાં એટલું બાળકોમાં નથી થતું. પણ બાળકોનું પ્રોપર મેન્ટલ હેલ્થ ડેવલપ થાય એના માટે એક કોન્સેપ્ટ છે રિસ્પોન્સિવ કેર. રિસ્પોન્સિવ કેર એ વર્ડ થોડો ડિફિકલ્ટ લાગે છે પણ એને સાદી ભાષામાં કહું તો બાળકોને આપણે પ્રોપર લિસનિંગ પ્રોવાઈડ કરવું. જ્યારે પણ બાળક કંઈક બોલે છે, એનો પ્રોબ્લેમ એક્સપ્રેસ કરવાની ટ્રાય કરે છે અથવા તો એની ફિલિંગ એક્સપ્રેસ કરીએ છે ત્યારે એને સાંભળવા અને સમજવા આપણે એટ એની ટાઈમ વી શુડ બી અવેલેબલ એઝ અ પેરેન્ટ્સ ઓર ટીચર. એક એક્ઝામ્પલ આપું, 3 વર્ષનું બાળક સ્કૂલે નથી જતું અથવા તો 4 વર્ષ કે 5 વર્ષના બાળકને સ્કૂલે જવું નથી, સ્કૂલે મોકલીએ છીએ ત્યારે રડે છે. બહુ કોમન પ્રોબ્લેમ કે પહેલા 6 મહિના સ્કૂલે મોકલે એટલે રડે છે. આપણે તો એટલું જ નોર્મલી આપણે એટલું જ ઇન્ટરપ્રિટ કરીએ કે બાળકને સ્કૂલે નથી જવું એટલે રડે છે. મારીને ધમ પછાડા કરીને વાનમાં મૂકવાનું, સ્કૂલે જવાનું, ત્યાંય રડે, પાછું આવે, બીજા દિવસે ફરીથી રડે. તો આ એક નોર્મલ સિક્વન્સ છે. પણ આને આપણે સમજવા ટ્રાય કરશું, ક્યારેક બાળક પાસે બેસશું ત્યારે બાળકને શું પ્રોબ્લેમ છે, બાળકને સ્કૂલે કેમ નથી જવું એ એને પૂછશું તો આપણને આઈડિયા આવશે કે બાળકને સ્કૂલે તો જવું છે પણ સ્કૂલના ક્લાસમાં જે પેલું એસી છે ને એસીના કારણે એને ઠંડી લાગે છે એટલે નથી ગમતું. કે ભાઈ બાળકનો એક ફ્રેન્ડ છે ને એની સાથે વાત ઓછી કરે છે એટલે એને સ્કૂલે નથી જવું. બાળકને આ ફ્રેન્ડની બાજુમાં નથી બેસવું, એને પેલા ફ્રેન્ડની બાજુમાં બેસવું છે ને એટલે એ રડે છે. પ્રોબ્લેમ આવા જ હશે. ભાઈ વાનમાં જાય છે ને તો એને ડ્રાઈવરની સીટમાં નહીં, એને ડ્રાઈવરની પાછળની સીટમાં બેસવું છે. એટલે આ પ્રોબ્લેમ ધીસ ઇઝ વન ટાઈપ ઓફ રિસ્પોન્સિવ કેર ઓર લિસનિંગ. કે ભાઈ બાળક પાસે બેસવું, ટાઈમ કાઢવો અને એના પ્રોબ્લેમને સમજવાની કોશિશ કરવી. ઇનફેક્ટ હું
તો એવું કહું છું કે પ્રોબ્લેમ સોલ્વ નહીં કરીએ પણ પ્રોબ્લેમને ખાલી સાંભળીશું ને, કે બાળકને કંઈક ઇસ્યુ છે એ ખાલી સાંભળીશું ને તોય 50% એનો પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જશે. કે ભાઈ પપ્પાએ મારો આ પ્રોબ્લેમ સાંભળ્યો. ઘણી વખત બાળકોના બધા પ્રોબ્લેમ સોલ્વ થયા ના હોય. બાળકને મોબાઈલ જોઈએ છે 2 કલાક, આપણે એની એજ પ્રમાણે સ્ક્રીનિંગ ટાઈમ હોય કે ભાઈ 2 કે 3 વર્ષથી બાળકને એક દિવસમાં અડધો કલાક જ મોબાઈલ આપવાનો. હવે બાળક એવી ડિમાન્ડ કરે છે કે મારે તો 4 કલાક ગેમ રમવી છે, તો આ પ્રોબ્લેમ આપણાથી સોલ્વ થયો નથી. જસ્ટ આપણે સાંભળીએ, હે બેટા તારે 4 કલાક મોબાઈલ જોઈએ છે, તને 4 કલાક મોબાઈલ રાખવો ગમે છે, આવા 2-3 ડાયલોગ એની સાથે બેસીને ખાલી વાત કરશું ને તો એ સમજતો થશે કે મને 4 કલાક નહીં મળે અથવા ના મળે એ નોર્મલ છે, કે મારે સમજવું જોઈએ કે અડધો કલાક જ મળવાનો છે. ઇન શોર્ટ, લિસનિંગ, બાળક સાથે ટાઈમ કાઢીને બેસવું, એના પ્રોબ્લેમ જસ્ટ સાંભળવાથી ઓછા થશે. જ્યારે એના પ્રોબ્લેમ સાંભળશું ને તો ઓટોમેટિક બાળકને એમ થશે કે મારી સાથે કોઈક છે, પેરેન્ટ્સ છે, ટીચર છે, તો ઓટોમેટિક એની મેન્ટલ હેલ્થ કહો, એનો સેલ્ફ કોન્ફિડન્સ કહો, એની સેફ્ટી કે સિક્યુરિટી કહો, આ બધામાં વધારો થતો હોય છે. અને જે બાળક આગળ જતા એની એક ગુડ મેન્ટલ હેલ્થ ક્રિએટ કે મેન્ટેન કરી શકે છે. સરે આપણને બાળકોનો આત્મવિશ્વાસ વધારવા માટે વાલીઓએ શું શું કરવું જોઈએ એના વિશે ખૂબ જ સરસ એવી માહિતી આપી. તો સર, આ અંગે મારો તમને એક પ્રશ્ન છે કે બાળકોની વૃદ્ધિનો પેરામીટર શું છે અને બાળકોની વૃદ્ધિ માટે વાલીઓએ કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન. અમે જોઈએ છીએ કે જ્યારે ઓપીડીમાં પેરેન્ટ્સ બાળકોને લઈને હોસ્પિટલમાં આવતા હોય છે, અમે તો અમારી રીતે બધું ધ્યાન રાખતા હોય છે. વૃદ્ધિના પેરામીટર 2 સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક છે એ હાઇટ અને એક છે વેઇટ. તો દરેક વાલીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ વૃદ્ધિના આ 2 પેરામીટર બાળકની એજના પ્રમાણમાં, એના ઉંમરના પ્રમાણમાં પ્રોપર વધારો થઈ રહ્યો છે કે નહીં, ઓછો વધારો થઈ રહ્યો છે કે વધારે વધારો થઈ રહ્યો છે, એ બંનેના ડિઝીઝ હોય છે. જ્યારે બાળકોમાં ઘણા બધા ડિઝીઝ છે કે જેનું એજ સચ કોઈ ક્લિનિકલ પ્રેઝન્ટેશન નથી હોતું, પણ હાઇટ અને વેઇટના પેરામીટર પરથી જ અમે કે વાલી એની સસ્પિશિયસ રાખી શકે. મેં તમને કીધું એમ કે બાળકના હૃદયમાં કાણું હોય, 3 વર્ષ કે 2 વર્ષનું બાળક બોલવાનું નથી, પણ એની એજના પ્રમાણમાં એનું વેઇટ વધતું ના હોય, પેરેન્ટ્સ આવી કમ્પ્લેન કરે ત્યારે અમે સસ્પિશિયસ રાખીએ અને એના પ્રોપર એક્ઝામિન કરીએ કે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ કરાવીએ, તો આવો એક સિરિયસ ડિઝીઝ પણ વજનના આધારે આપણે ડાયગ્નોસિસ કરી શકતા હોઈએ છીએ. ખાસ 2 પેરામીટર છે, હાઇટ અને વેઇટ. અને પહેલાના જમાનામાં, આજથી હું જ્યારે 6 વર્ષ પહેલા હું કોલેજ મારા ડીએનબીમાં સ્ટડી કરતો, ત્યારે તો અમારે હાઇટ અને વેઇટ મેઝર કરીને ગ્રાફમાં, ચાર્ટમાં લખવા પડતા કે 5 વર્ષ પ્રમાણે આટલી હાઇટ ચાલે છે, આટલી આ ચાલે છે. આજે તો ટેકનોલોજીના કારણે એવા બહુ સારા સોફ્ટવેર છે, હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર જ એ તમે ફિગર ફાઇલમાં કે સોફ્ટવેરમાં એન્ટર કરો એટલે ડાયરેક્ટ એનું પર્સન્ટાઇલ આવી જાય કે આ બાળકનું હાઇટ ને વેઇટ આ પર્સન્ટાઇલમાં ચાલે છે. એટ ધીસ ટાઈમ આ પર્સન્ટાઇલ તો છે, પણ છેલ્લા 6 મહિના કે 1 વર્ષમાં કોઈ ચેન્જ થયો છે. ઘણા ડિઝીઝ એવા છે કે 1-2 વર્ષ સુધી હાઇટ બરાબર ચાલતી હોય, 2 વર્ષ પછી ઓછી થઈ જાય. ઘણામાં 6 મહિના 7 મહિના સુધી વેઇટ બરાબર ચાલતું હોય, 7 મહિના પછી વેઇટનો વધારો ના થયો હોય. તો ફ્રિકવન્ટ આવા હોસ્પિટલમાં હાઇટ અને વેઇટના પેરામીટર જ્યારે રેકોર્ડ થયેલા હોય તો બાળકના ઘણા ડિઝીઝ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બધી વખતે હાઇટ અને વેઇટના પેરામીટરમાં ડિઝીઝ ડાયગ્નોસ થાય એવું જરૂરી નથી, પણ આપણે ન્યુટ્રિશનમાં, ડાયટમાં ચેન્જ કરીને પણ એનો હાઇટ અને વેઇટ પ્રોપર મેન્ટેન કરી શકીએ. એટલા માટે ખાસ કરીને વાલી, પેરેન્ટ્સ અવેર હશે તો એઝ અ ડોક્ટર અમારે પણ એમનો રિપ્લાય કે એને સેટિસ્ફેક્ટરી સોલ્યુશન આપવું પડશે કે સાહેબ ખરેખર મારા બાળકનું હાઇટ અને વેઇટ એના એજના પ્રમાણમાં છે કે નહીં. એટલે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ મને વાલીઓને આ બાબતે સેન્સિટાઇઝ કરવાનું ગમશે કે તમારા બાળકનું હાઇટ અને વેઇટ એના એજના પ્રમાણમાં બરાબર ચાલે છે કે નહીં, એ સમયાંતરે પીડિયાટ્રિશિયન પાસે ખાતરી કરતા રહો. તો બંને મહાનુભાવોએ આપણા દરેક પ્રશ્નના ખૂબ સરસ જવાબ આપ્યા. તો બંને મહાનુભાવોને મારો અંતિમ પ્રશ્ન છે કે આ ટોક શોમાં તમે અમારા દર્શક મિત્રોને કંઈ એવો સંદેશો આપવા માંગો છો? સૌથી પહેલા તો ગજેરા પરિવારે જે અમને અહીંયા ઇન્વિટેશન આપ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ વેરી મચ ફોર ધેર ઇન્વિટેશન. લાસ્ટમાં મેસેજ એવો છે કે દરેક જે પેરેન્ટ્સ છે એના બાળકોનો માનસિક અથવા મગજનો વિકાસ સારો કરવો હોય તો સૌથી પહેલા તો એમણે જ એક વસ્તુનો અમલ કરવો જોઈએ. એ રૂટીન એનું જે છે એ રૂટીન ફિક્સ હોવું જોઈએ, મતલબ એની ઊંઘ જે છે એ ઊંઘ ફિક્સ હોવી જોઈએ. જો તમારી ઊંઘ ફિક્સ હશે,
કે ભાઈ 10 થી 7 તમે સુવો છો તો બાળકો તમને જ ફોલો કરવાના છે. બીજી વસ્તુ કે જો એના પપ્પા જ માવો ને તમાકુ ને બીજા વ્યસનો કરતા હશે તો બાળકો એ જ શીખવાના છે. તો એમણે જ પહેલા તો છોડવું જોઈએ. ત્રીજી વસ્તુ કે ઘરેથી આવીને તમે જો ફેસબુક વોટ્સઅપ ઉપર પડ્યા રહેશો અને બાળકોને સાંભળશો નહીં તો બાળકો બી પછી ઉંમર થશે એમ તમને નહીં સાંભળે અને એ બી વોટ્સઅપ ફેસબુકમાં મિત્રો સાથે બધું કરશે. એટલે પેરેન્ટ્સે જ પહેલા તો એનું રૂટીન બનાવવું જોઈએ કે ભાઈ આપણે દિવસમાં અડધો કલાક મોબાઈલ કે સોશિયલ મીડિયામાં રહેવાનું છે તો એ પ્રમાણે બાળક બી ફોલો કરશે. ચોથી વસ્તુ કે જે કાંઈ બી વીકેન્ડ છે એ વીકેન્ડમાં એવી કઈ વસ્તુ તમે કરો કે જેનાથી બાળક ઇમ્પ્રેસ થાય, કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી લાઈક તમે એને કોઈ રિવાર્ડ આપો કે ભાઈ દિવસમાં તું અડધો કલાક જ મોબાઈલ લઈશ અથવા તું આ વસ્તુ કરીશ તો તને રવિવારે અમે અહીંયા લઈ જશું. તો એ પ્રકારની એક્ટિવિટીથી બાળકનો બી વિકાસ થશે, ફેમિલી સાથે તમારો બી બોન્ડિંગ થશે અને જીવન આગળ વધશે. સારો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજના ટોક શોના એન્ડમાં હું બે જ વાત કહીશ. હેલ્થના બે ભાગ આપણે જોયા, ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ. તો બિંગ અ પીડિયાટ્રિશિયન, ફિઝિકલ હેલ્થમાં એકદમ બાળક બીમાર પડે પછી તો અમે સારવાર કરીએ જ છીએ, પણ બીમાર ના પડે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વેક્સિનેશન. લગભગ બધા પેરેન્ટ્સ ખાસ કરીને લાસ્ટ 1.5 યરમાં તો અવેર થઈ જ ગયા છે, પણ હજુ વેક્સિનેશન ઇઝ બેસ્ટ પ્રિવેન્ટિવ હેલ્થ કેર મેઝર. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફોરેન કન્ટ્રીમાં, USA, UK, કેનેડામાં તો એવા ડોક્ટર હોય છે કે જ્યાં પેશન્ટની લાઈન હોય કે અમે બીમાર ના પડીએ એના માટે શું કરવાનું. પર્ટિક્યુલર ઇન્ડિયામાં એવા કોન્સેપ્ટ નથી પ્રિવેન્ટિવ ક્લિનિકના. ત્યાં પેશન્ટ બીમાર પડે એ પહેલા જાય કે ભાઈ 30 વર્ષની વ્યક્તિ ત્યાં જઈને પૂછે કે મને ફ્યુચરમાં ડાયાબિટીસ કે બીપી ના થાય એના માટે મારે શું કરવાનું, ફ્યુચરમાં મને કેન્સર ના થાય એના માટે શું કરવાનું. તો આ પ્રિવેન્ટિવ હેલ્થનો કોન્સેપ્ટ, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે જે બાળકોના ડોક્ટરને બાળકોના વાલી તરીકે કરી શકીએ એ રસીકરણ છે. પહેલું વસ્તુ ફિઝિકલ હેલ્થમાં. અને મેન્ટલ હેલ્થમાં મેં તમને કીધું એમ રિસ્પોન્સિવ કેર, નથિંગ મચ કોમ્પ્લિકેટેડ, બટ બાળક જે કહે છે એને ડેઈલી રેગ્યુલર સાંજના ટાઈમે ટાઈમ કાઢીને જસ્ટ સાંભળો, જસ્ટ બેસો અને સાંભળો. મોટા મોટા સલાહ, મોટી મોટી સજેશન, મોટો ખીજાવું, આવું બધું કંઈ જ કરવાનું નથી. બાળક જે કહે છે એ સાંભળો. જસ્ટ તમે સાંભળશો ને તોય એનામાં કોન્ફિડન્સ કહો કે સિક્યુરિટી કહો કે એ બાળકને સ્ટ્રોંગ મેન્ટલ હેલ્થ મેન્ટેન કરવામાં હેલ્પ કરશે. એટલે વેક્સિનેશન અને બાળકોને સાંભળવું એ આજના દિવસના બે ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. અને એટ લાસ્ટ પર્ટિક્યુલરલી તમે બધા વાલી મિત્રો, રિયલી કોંગ્રેચ્યુલેશન્સ. તમે ખૂબ જ લકી છો કે આપનું બાળક આટલી સારી ગજેરા વિદ્યાભુવન સ્કૂલમાં સ્ટડી કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, મારી પ્રેક્ટિસને તો 6 વર્ષ જ થયા છે, પણ આ 6 વર્ષમાં કદાચ આ ફર્સ્ટ સ્કૂલ છે કે જેમણે સામેથી અમારો એપ્રોચ કર્યો છે. અમને તો આવી કોઈ ખબર જ નથી કે આવું કંઈક એક્ટિવિટી કે આવું ટોક શો અહીંયા થાય છે, પણ આ એટલી સરસ સ્કૂલ છે. આવા સમયમાં સ્કૂલ બાળકોના હેલ્થ, વેધર ફિઝિકલ ઓર મેન્ટલ હેલ્થ માટે ખરેખર ચિંતિત છે. અને અમારા જેવા એક્સપર્ટ, ડિફરન્ટ ફિલ્ડના એક્સપર્ટ થ્રુ તમારી સાથે આવી મોસ્ટ પ્રેક્ટિકલ, ઇમ્પોર્ટન્ટ અને બાળકના લાઈફ માટે બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ તમને પહોંચાડવાની ટ્રાય કરે છે. સો થેન્ક યુ ગજેરા વિદ્યાભુવન એન્ડ ટ્રસ્ટ. એન્ડ વન મોર થિંગ કે આ આપણે પ્રિવેન્ટિવ વાત કરી, પણ જ્યારે બાળકને કંઈ કે તમે સાંભળો અને એને કંઈ એવા ચિહ્નો દેખાય કે ઊંઘ નથી આવતી અથવા તો બાળક નોર્મલ રૂટીન એક્ટિવિટી કરતું હોય અને અચાનક એક જગ્યાએ બેસીને રડવા મળે કે એવું કરે, ડિપ્રેશન છે શું છે, તો એના માટે તમે ડોક્ટરને બતાવો. આજે એવા બી કેસ છે કે 15 વર્ષનું બાળક સુસાઇડ કરી લે છે. તો એ બધું ના થાય એના માટે તમે બાળક સાથે વાતચીત કરો. બાળક મહિના પહેલા બહુ એક્ટિવ હતું, અચાનક એ સ્લો થઈ ગયું છે, નથી કોઈની સાથે વાતચીત કરતું, નથી સ્કૂલે જતું અથવા નથી એક્ઝામ બી બરાબર પરફોર્મન્સ નથી આપતું, તો એને તમે ડોક્ટરને બતાવો. એવું ના વિચારો કે ભાઈ મગજની દવા છે તો એ નુકસાન કરશે, એવું શક્ય નથી. એની જે બીમારી છે એને આપણે કેમ તાવ છે તો ડિફરન્ટ ટાઈપના તાવ હોય એની દવા આપીએ એટલે રેડી થાય. એ જ રીતે એને મગજની બી અલગ અલગ બીમારી હોય, એના માટે કોઈ આખી જિંદગી દવા લેવાની હોય કે એવું ના હોય. પણ બાળક સુસાઇડ કરી લે એ હદ સુધી પહોંચે એ પહેલા જ તમે ડોક્ટરને બતાવો તો એનું સોલ્યુશન આવે. આપણને બંને તજજ્ઞશ્રીઓ દ્વારા
બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, તેના પરિબળો, તેના પર થતી અસરો, બાળકોના વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે કરી શકાય એ અંગે ખૂબ જ સચોટ એવું માર્ગદર્શન પૂરું પાડ્યું. તેથી આજે તમે તમારો કિંમતી સમય ફાળવીને અમારા જેવા વિદ્યાર્થીઓ માટે અહીં ઉપસ્થિત થયા બદલ ગજેરા ટ્રસ્ટ, ગજેરા શાળા પરિવાર, શિક્ષકો, ઉપાચાર્ય, આચાર્ય અને તમામ વિદ્યાર્થીઓ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા દિવસોમાં પણ તમે અમારી શાળાની મુલાકાત રહેતા રહો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતા રહો એવી અભિલાષા સાથે ફરી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.